વર્ણન ભગવાન ગરુડજીએ યમલોકની યાચના અને આ યમલોકની યાચનાઓ ભોગવવી પડે અને કેવી રીતનું ક્યારે ક્યારે તો હવે મનુષ્ય માત્રને ગર્ભ જન્માદિ દુઃખ અધ્યાય 6 ની અંદર આ દુઃખ અને નિર્પુણ વર્ણન બતાવ્યું. જન્મના એક માતાના ગર્ભની અંદર દુઃખ નિરૂપણ વર્ણન કથમ ઉષ્ટયા માતૃ ચકરે નરકાગતા ગર્ભાદિ દુઃખમ પદભુક્તે તન્મય કથય કેશવમ. હે કેશવ, ગરુડજી જ્યારે સંવાદ કરે છે ત્યારે ગરુડજી પૂછ્યું, હે ભગવાન શ્રી હરિ, કર્મને આધીન જીવ નરકના દુઃખ ભોગવી ને આવ્યા પછી તો ફરીથી માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે, ગર્ભાદિનું દુઃખ કેવી રીતે ભોગવે છે તે મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો. આ સમજાવવાની કૃપા કરે. ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ગરુડજી, માતાના ઉદરમાં દેહ થતો એ શ્રમિક વિકાસ જીવે આ સેવા પડતા દુઃખો મિશ્ર થઈને જે રીતે જીવનો દેહ ઉત્પન્ન થાય છે તે સગળું વિસ્તાર સમજાવું. શું રજો દર્શન થાય ત્યારે ઇન્દ્રની બ્રહ્મ હત્યા અને પાપનું પહેલા 3 દિવસ પાપીઓને પાપીઓને દેહ ઉત્પન્ન થાય છે અને ઇન્દ્રએ બ્રહ્મ હત્યા કરી એ હત્યાનું પાપને નાખી ત્યાગી કીધું છે અને વહેંચણી આ પ્રમાણે થયેલ છે. રજો દર્શન પહેલા દિવસે શ્રી ચાંડાલી અને બીજા દિવસે બ્રહ્મધાનીની, ત્રીજા દિવસે ધોબળ જાણીને ચાંડાલીને બ્રહ્મધાતીની સ્પર્શ દોષ લાગે છે. તેમ છતાં નરકમાંથી આવી આ લોક જન્મ ધારણ કરનાર એ પાતકી આ 3 દિવસ માના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત થાય છે. ઈશ્વરની કૃપાથી પોતાના કર્મોને આધીન દેહ સર્જન માટે પુરુષના આ બધા આધાર જીવ ઉદર દાખલ થાય. એક રાત્રિ